તો મહાયુદ્ધ વચ્ચે અમેરિકાની સેનાએ મોટો દાવો કર્યો। હોર્મુઝ પાસે ઈરાનને મિસાઇલના ઠેકાણા ઉપર હુમલો કર્યા હોવાનું અમેરિકાનું કહેવું છે। જહાજોને નિશાન બનાવતી મિસાઇલ સિસ્ટમ નષ્ટ કરી અમેરિકાએ 5000 પાઉન્ડના બોમ્બથી હુમલો કર્યો હોવાની વાત અમેરિકાએ કરી। હોર્મુઝથી પસાર થતા જહાજ પર ઈરાન હુમલો કરે છે, જેથી એ સિસ્ટમ નષ્ટ કરવામાં આવી તેવી અમેરિકાએ વાત કરી છે। હોર્મુઝ ખાડીને લઈને ફ્રાન્સનું મોટું નિવેદન। ફ્રાન્સ આ લડાઈનો ભાગ નથી એવું કહેવું છે મેક્રોનનું। હાલ હોર્મુઝની ખાડીથી ફ્રાન્સ દૂર રહેશે। હોર્મુઝની ખાડી ખોલવા હાલ કોઈ મદદ નહીં કરીએ। યુદ્ધ પૂર્ણ થયા બાદ હોર્મુઝની સુરક્ષામાં મદદ કરીશું એવી વાત ફ્રાન્સે કરી। અમેરિકાએ દરેક દેશો પાસે એક પછી એક મદદ માંગી હતી હોર્મુઝની ખાડીને લઈને, પરંતુ બધી જ બાજુએથી ટ્રમ્પને મદદ માટેની ના કહી દેવામાં આવી છે અને ફ્રાન્સે પણ એ જ વાતને દોહરાવી। ફ્રાન્સનું કહેવું છે કે અત્યારે હોર્મુઝની ખાડીમાં કોઈ મદદ પહોંચાડવામાં નહીં આવે। યુદ્ધ પૂરું થાય પછી સુરક્ષા માટેની મદદ કરવામાં આવશે।